તો સાથે જ અનેક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે। વરસાદની જે પ્રકારે આગાહી આજે દિવસ દરમિયાન કરવામાં આવી છે તેની વચ્ચે આ મોટા સમાચાર। અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ સજ્જ છે, એલર્ટ મોડમાં છે। રેસ્ક્યુ માટે બોટ, કટર મશીન, લાઈવ જેકેટ બધાની સાથે તંત્ર સજ્જ છે। પાણી ભરાવાની સ્થિતિ માટે ફાયર કર્મચારીઓ સંપૂર્ણપણે તૈયાર છે। કોઈ પણ આપત્તિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે। આ વખતે જે પ્રકારે પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી હતી વરસાદની, જેને લઈને તમામ ઇક્વિપમેન્ટ્સ પણ તૈયાર છે, તંત્ર સજ્જ છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ગમે તેવી પરિસ્થિતિ હોય એને પહોંચી વળવા માટેનો દાવો કરવામાં આવ્યો છે। ફાયર વિભાગ સજ્જ છે। બોડકદેવ ફાયર સ્ટેશન છું અને અહીંયા જેટલાય ઉપકરણો હોય, જેમાં બોટ હોય, કટર હોય સહિતની તમામ સાધન સામગ્રી અથવા તો ઉપકરણો કે જે ઇમરજન્સીના કિસ્સામાં ઉપયોગી સાબિત થતા હોય, રેસ્ક્યુ માટે ઉપયોગી સાબિત થતા હોય, એને સજ્જ કરવામાં આવે છે। મારી સાથે ફાયર ઓફિસર છે, એમની સાથે વાત કરીએ। સર, એ કહો કે આપ કેવી રીતે, કેટલા તૈયાર છો ગમે તે પરિસ્થિતિ આવે, કેમ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ આમ તો હર હંમેશ તૈયાર હોય છે, પણ આ વખતે વધારે વરસાદ, ઘણો બધો અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે એના માટે વિશેષ તકેદારી રૂપે તમામ બોટ, જેની જરૂર આમ તો ઓછી પડતી હોય છે, પણ આમાં પાણીના લીધે તમામ બોટો અમદાવાદ ફાયર બ્રિગેડની છે એને તૈયાર રાખવામાં આવી છે। એનું મેન્ટેનન્સ પણ ઓકે કરી દીધું છે। ક્યાંક કંઈ ખામી હોય તો પણ પતાવી દીધી છે। એના અંદર પેટ્રોલ ડીઝલના સ્ટોક કરી લીધેલા છે। ઓઇલની જરૂર પડે છે એ પણ ઓકે કરી દીધું છે। એટલે સ્ટાફ બધો તૈયાર છે। સ્ટાફને માનસિક પણ તૈયાર કરી દીધો છે કે ભાઈ આપણે 2-3 દિવસ સતત કામ કરવાનું છે, એટલે અમારો સ્ટાફ પણ તૈયાર છે। તમામ પ્રકારની રજાઓ બંધ કરી દીધી છે અને તમામ સ્ટાફ સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ ઉપર, સ્ટેશન ઉપર હાજર રહેશે। આપે વાત કરી બોટ, આ સિવાય કયા કયા ઉપકરણો કે જે ઇમરજન્સીના કિસ્સામાં ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે અને સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે, એ હકીકત શું છે? સાચી વાત છે તમારી, બોટની જરૂરિયાત ઓછી હોય છે, પણ આ ભારે વરસાદના લીધે બોટ બાકી। એના સિવાય ફાયર બ્રિગેડ જોડે વુડન કટર છે, સ્લેબ કટર છે, તેમજ બીજા ઘણા હાઇડ્રોલિક આધુનિક સાધનો છે, જેનો ઉપયોગ અમે બચાવ કામગીરી માટે તેમજ લોકોને ક્યાંક સુરક્ષિત બહાર કાઢવા માટે કરીએ છીએ। ખાસ કરીને વાત કરીએ ચોમાસામાં તો વુડન કટરની સૌથી વધારે જરૂર પડે છે, કારણ કે જ્યાં ત્યાં ઝાડ પડે છે અને રસ્તા ઉપર પડતા રસ્તા બ્લોક થઈ જાય છે અને ટ્રાફિકનો મોટો પ્રશ્ન ઉભો થાય છે, લોકો ફસાઈ જાય છે। એવું ના બને એના માટે ફાયર બ્રિગેડની ટીમ હંમેશા તૈયાર હોય છે અને વુડન કટર દ્વારા બહુ જ ઝડપથી ઝાડ કાપી રસ્તા ખુલ્લા કરે છે અને રસ્તા લોકોની અવર જવર ચાલુ કરે છે। આપ જોઈ રહ્યા છો, ફાયરની ટીમ માનસિક રીતે સાથે સાથે મેન્ટલી, એટલે કે મેન્ટલી અને ફિઝિકલ એમ બંને રીતે તૈયાર છે। તમામ પ્રકારના ઉપકરણો હોય અથવા તો જે તૈયારીઓ કરવાની હોય તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, કેમ કે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાછલા સપ્તાહમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી એના પરથી, એના અનુભવના આધારે કોઈપણ પ્રકારની કચાશ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।